આજ પ્રિયંશીને સ્કૂલમાં રજા છે એટલે બોલી કે મમ્મી સવારમાં નાસ્તામાં પૌવા બનાવી દેજો. મેં કીધું વાંધો. નાસ્તો કરીને પછી મને કહે કે મમ્મી આવજો કે કામ નહીં કરે તો હાલીએ. મેં કીધું હા વાંધો નહીં, ખાલી વાસણ ઉડકી દેશે. તો કે હા વાંધો. રજા હોય એટલે લેસન કેમ કે વધારે આવે એટલે વધારે કઈ કામ ન કરાવાય ને. પછી મેં ઘરમાં વાળીને પોતું કરી નાખ્યું. પછી હવે ધોવાના છે કપડાં. પ્રિયંશીને પેલા માથું ધોઈ દઉં. મેં ત્યાં તો નીચેથી અવાજ આવ્યો કે ભાઈ આવ્યા ડુંગળી ને લસણ ને વેચવા. મેં કીધું હાલો ડુંગળી પૂરી થઈ ગઈ તો પેલા ડુંગળી લસણ લઈ આવ્યા. પછી બપોરનું ખાવાનું ખાઈને આ તો લેસન કરવા બેઠી ગઈ. હવે મને નથી લાગતું કઈ લેસન આનું પતે. ફ્રીજમાં ફ્રૂટ હોય ત્યાં લગન દરવાજો ખોલ ને બંધ કરા કર. આ તો ખાલી રીલ માટે પણ હાસે કાંઈ આ ગેસના ભાવ એટલા બધા વધી ગયા છે. આજ તો આપણે એટલી રીલું બનાવી કે હું વાત કરું. પછી આ બે કે હાલો અમારે હવે ગામમાં જવું કરી રખડવા. મેં કીધું હા જાવ વાંધો નહીં, પણ મને કે પૈસા નાખો અમારે પાણીપુરી પણ ખાવી. પછી આપણે હાંજનું ખાવાનું ખાઈને આવી જાય સુપર માર્કેટમાં સામાન લેવા. 2 કલાક તો વિચારીએ કે હું લેવું, પછી જે નહીં લેવાનું હોય ને એ જ લઈને વસ્તુ આવે. આ બેનું તો કંઈક અલગ જ હાલતું હોય, પણ અહીંયા મારું પણ એવું છે. પ્રાઇસ જોઈને સામાન મૂકી જ દેવાનો બસ. પછી બિલિંગ કરાવીને આવી જાય આપણે ડાયરેક્ટ દવાખાને, કેમ કે શરદી ઉધરસ બહુ જ થઈ ગયા. તો મેં કીધું પેલા દવા લઈ લઈએ. હાલો તો મળીએ કાલે. રાધે રાધે.